તો મિત્રો આપણું ઘર હવે ધીમે ધીમે તૈયાર થવા માંડ્યું છે. 50% ઉપર તૈયાર થઈ ગયું છે અને અત્યારે આ લોકોને હરખ જાગ્યો છે કે અમારે સાફ કરવા આવવું છે. એટલે આ બધા સફાઈ કરે છે ઘરની. તો મેં કીધું ભલે સફાઈ કરે. રૂહીબેન બેઠા, રૂહીબેન ને ઓલું વાઇપર આપવું હતું, ઓલું હોય ને પાણીનું, તો વાઇપર આપવા દીધું નહીં. રૂહીબેન કઈક અખતરો કર્યો. રૂહીબેન ની સર્વિસ થઈ ગઈ છે. રૂહીબેન રોવે છે. રૂહીબેન ને છે ને આ વાઇપર આપવું હતું. અને મિત્રો આ થઈ ગયું છે આપણું પીઓપી કમ્પ્લીટ. કિચનમાં ગેસની લાઈન આવી ગઈ છે તાકાતવાળી. જો મિત્રો કિચન પણ તૈયાર થઈ ગયું છે, મસ્ત મોટું બધું થઈ ગયું. અને અત્યારે સફાઈ હાલે, ગેસની લાઈન આવી ગઈ. આ હોલનું પીઓપી તૈયાર થઈ ગયું છે મિત્રો. અને અમારા બેન શિખાબેન જો સફાઈ કામ કરે છે. અને આમથી એક નીકળા કાળી ભૂંગળી. તો મિત્રો હવે આપણે જાય બીજા રૂમમાં. બીજા રૂમનું પણ જો લાદીનું કામ કમ્પ્લીટ થઈ ગયું, દરવાજા હજી બાકી છે, ઉપરનું પીઓપી કમ્પ્લીટ થઈ ગયું. આ લોકો કરે છે સફાઈ કરે છે. અને જોવો પણ જો બોબોટ કમ્પ્લીટ થઈ ગયું. હવે ખાલી મિત્રો ફર્નિચર કામ જ બાકી રહ્યું છે, બાકી બધું રેડી થઈ ગયું. એક તો ફૂલનું ઝાડે અમે લઈ આવ્યા અહીંયા. જા હવે બાથરૂમ બની ગયું જો તાકાતવાળું. નવા પોખરા નાખી દીધા ઇમ્પોર્ટન્ટ. હવે જઈએ આપણે બીજા રૂમમાં. આ શિખા રૂહીબેનની સાયકલ પણ અહીંયા ઉપર રહી છે. અહીંનું પણ પીઓપી રેડી થઈ ગયું. આમાં ઉપર રોપ લાઇટ આવશે તાકાતવાળીની. થઈ ગયું ને મિત્ર લાદી બાદીને. તમે એમ કહેતા હતા કે ઓલું મકાન સારું હતું, પણ આ કમ્પ્લીટ થયા પછી છે ને મસ્ત થઈ ગયા. જો ના હું ખાલી બતાવું છું. આ રૂમનું પણ બાથરૂમ કમ્પ્લીટ થઈ ગયું છે. જો ટોયલેટ બાથરૂમ, નળ બળ ફિટ થઈ ગયા છે, બધાય ફુવારા ફિટ થઈ ગયા છે. હવે ઓનલી ફોર ખાલી બાકી રહ્યું છે ફર્નિચર કામ. તો મિત્રો ફર્નિચર કામ હવે ખાલી બાકી રહ્યું છે. તો ફર્નિચર વાળા ટૂંક સમયમાં 10 દિવસની અંદર એમ કીધું કે અમે બીજું એક કામ છે એ પૂરું કરીને આવીએ. એટલે જોનીભાઈ તમારું કામ પૂરું કરી દે. મેં કીધું કાંઈ વાંધો નહીં. એટલે મિત્રો હવે છે ને ફર્નિચર થયા પછી રેડી થશે ને ત્યારે હજી એકવાર તમને બતાવવામાં આવશે. અત્યારે તો નોર્મલી બધું થોડુંક ગંદુ છે. પછી એક મંદિર વાળો રૂમ બાકી હતો તમને બતાવવાનો. આ છે મંદિરનો રૂમ. 3 બેડ હોલ કિચન છે. ઓલું આપણે 1 BHK છે. આ મંદિર વાળો રૂમ છે. હવે આમાં છે ને આ રીતના આવશે. અહીંયા આખી લાદી એટલે મારી કે અહીંયા આવશે આખો કબોટ. અને આ જગ્યા છે ને ત્યાં આવશે મંદિર. આ મંદિર વાળો ટૂંકમાં મતલબ રૂમ એટલે કર્યો છે કે આ દિશામાં મંદિર રખાય બધા એમ કીધું. કેમ કે અહીંયા આપણે છે ને ટોયલેટ નથી, ખાલી ઓનલી ફોર બાથરૂમ છે. બાથરૂમ જ છે. એટલે અહીંયા છે ને ટૂંકમાં મંદિર કોર્નરમાં મસ્ત નવું મોટું બધું બની જાય. અને અહીંયા છે એ આખો કબોટ બની જાય. એમાં ગાડલા ગોદડા આ તે બીજું ત્રીજું તો બધું પડ્યું રહે વધારાનું. અને આ તો છે ને મારા ઓફિસની એક ઓફિસ હું હલાવતો નથી. આ ઓફિસનો આખો બાકડો ત્યાં પડ્યો હતો, ખાલી બેસવા લઈ આવ્યો. અને અહીંયા હતી પેલા જૂની બારી. એ બારી બધું કાઢી નાખ્યું અને નવી બારી ફિટ કરી દીધી. આ દરવાજો આપણે અહીંયા લઈ લીધો, પેલા બીજે હતો. અને આ રૂહીબેન છે, હજી મેળ નથી આવ્યો એનો. જો અહીંયા આવી ગઈ છે ગેસની લાઈન, ચાલુ થઈ ગયું. શું થયું? એમાં કાંઈ ના હોય તો ધીમે ધીમે વહી જાય. ઉપર કચરો છે. જો મિત્રો સાફ કરે છે ને તો કચરો થોડો ગાડો આવી ગયો. હાથ ફેરવશે ને એટલે હમણાં વહી જાય. એમાં કચરો આવી ગયો. વહી ગયું બસ. નકર આમાં ધૂળ જ હતી. શીખા પેલા ધૂળ કાઢવી પડે. દીકા એની જારી કા ખોલ નાખી? તો વાંધો મિત્રો જારી ખોલાય નહીં, કેમ કે કચરો અંદર જાય. જો કેટલું બધું મોટું થઈ ગયું કિચનમાં પણ આપણે આવી પીઓપી કરી છે. અને પંખાના પોઈન્ટે મૂકા છે. તો મિત્રો હવે તમને આ ઘર કેવું લાગે ફર્નિચર થયા પછી તો એનું સજેશન આપજો. અને આમ જો કેવડું આમ એરિયા. આ છે ડાઇનિંગ સ્પેસ. જે રૂહીબેન બેઠી ને ડાઇનિંગમાં બેઠી છે. તો હું તમને આનો આખો એરિયો બતાવું. જો કેવડું છે ને મોટો. હા રૂહી તું શું બોલતી હતી? કે કઈક બોલતી હતી રૂહી, કઈક બોલતી હતી. તો મિત્રો અત્યારે જો સફાઈ કામ જોરશોરથી ચાલુ છે. મિસ્ત્રી આવવાના છે. તો એકવાર શું છે કે આ ઓલું
લાદીનો ને સિમેન્ટ ને કદડો ને હોય ને એ અમારા મિસિસ કે એકવાર આપણે કાઢી નાખીએ તો એ લોકો કાઢે છે કદડો. તો હવે છે ને હવે તમને ફર્નિચર થયા પછી આખો બ્લોગ બીજો બતાવશું. તો આ બ્લોગ અહીંયા એન્ડ કરીએ. મળીએ નવા બ્લોગ હારે. જય દ્વારકાધીશ, જય માતાજી.